અમદાવાદ, વડોદરા હોય કે પછી ગાંધીનગર, આખું ગુજરાત અત્યારે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું છે ને શહેરો જ નહીં ગામડાઓ પણ તોબા પોકારી ગયા છે. પરંતુ આટલી ગરમી વધવા પાછળનું કારણ શું છે? શું હવે હીટવેવની પેટર્નમાં કોઈ બદલાવ આવ્યો છે? જાણીશું આજની સન્ડે વીક સ્ટોરીમાં. આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર વિમલ મિશ્રાના રિસર્ચ મુજબ ભારતના ઇતિહાસના 10 સૌથી ભયાનક હીટવેવમાંથી 5 તો માત્ર 1990 પછી જ આવ્યા છે. તેમાં 1995, 1998 અને 2012 સૌથી ઉપર આવે છે. रात का जो तापमान है वो भी बढ़ रहा है, तो दिन और रात के दोनों के तापमान में बढ़ोतरी के कारण क्या हो रहा है कि जो रात के समय खासकर गर्मी के सीजन में एक कंफर्ट मिल जाता था दिन की गर्मी से, उसकी संभावना अब धीरे धीरे कम होती जा रही है. પ્રોફેસર વિમલ મિશ્રાના મતે ગુજરાતમાં ગરમીની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. પહેલા ગરમી એપ્રિલના અંતમાં શરૂ થતી હતી, પણ હવે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.